કોંગ્રેસનો હાથ હવે ભાજપનો સાથ. ભાજપનું મિશન 26 દિગ્ગજ આદિવાસી નેતાના કેસરિયા. જી હા, લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો પૂર બહારમાં ખીલ્યો છે અને આ ભરતી મેળામાં જોડાઈ ગયું છે પૂર્વ પટ્ટીનો સૌથી મોટો આદિવાસી ચહેરો ગણાતા નારણ રાઠવાનું નામ. જનતા દળથી શરૂ થયેલી નારણ રાઠવાની રાજનીતિએ 2024માં યુ-ટર્ન લીધો. રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામસિંહ સમર્થકો સાથે કેસરિયા કર્યા. નારણ રાઠવા પાછલા 25 વર્ષથી કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે સક્રિય હતા. આ સમયગાળામાં તેઓએ 6 વાર સાંસદ બન્યા છે. અનેકવાર રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન પણ તેઓ રહી ચૂક્યા છે. પ્રાયોજન વહીવટદાર તરીકેની નોકરી છોડીને રાજકારણમાં આવેલા રાઠવા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા હતી. રાઠવાની માંગ હતી કે તેમના પુત્ર સંગ્રામ રાઠવાને લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે. જો કે રાઠવાની માંગ પૂર્ણ નહીં થાય તેવા સંકેત મળતા આખરે આજે કમલમ ખાતે નારણ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કહીને કેસરિયા કર્યા. રાઠવાનો આરોપ છે કે કોંગ્રેસમાં હોવાથી તેઓના વિસ્તારના વિકાસના કામોમાં અડચણ આવી હતી. જે પ્રાયોરિટી આપવી જોઈએ તે પ્રાયોરિટી જે રીતે જવી જોઈએ એ પ્રાયોરિટી નહોતી થતી. સરકાર નહોતી. હવે તો બધા ભેગા થઈ ગયા. હવે એને વારે ઘડી પછી કેટલો એનો ટાઈમ વિકાસથી વંચિત રાખવાના. અમારા લીધે મને એવું લાગે કે અમારા લીધે કામથી વંચિત રહે તો અમે કે ભાઈ કામથી વંચિત રાખવા માટેનો કોઈ પ્રશ્ન બીજો નથી તો મેં કોઈ જોડી જાઉં. કેમ કે અમારી જોડે એની બધી ટીમ હતી. એ ટીમ બી ટોટલી લગભગ 60% લોકો બીજેપીમાં જતા રહ્યા. અમારી ટીમના બધા જતા રહ્યા ને અમે રહી ગયા એવું થઈ ગયું. અમે રહી ગયા એવું બી થયું અને અમારા લોકોના કાર્યકરોના કામો બી નહીં થાય પછી. ભાજપ જ નથી કરતી ને ઇન્ટેન્શનલી તમને લાવવા માટેનું એક પ્રેશર હતું. એક પ્રેશર ટેકનિક કઈ નહીં, પ્રેશર જેવું કઈ નહીં, એવું તો કઈ નહીં. પણ હવે અમે સાથે એટલે બધા વિકાસની અંદર બધાના કામો લેવાય અને બધા કાર્યકરોનું માનદાન જળવાય એ રીતે ગોઠવાયું છે. તો નારણ રાઠવાના પુત્રો અને બરોડા ડેરીના ડિરેક્ટર એવા સંગ્રામ રાઠવાએ પણ પિતા સાથે ભાજપનો ભગવો ધારણ કર્યો. ઉલ્લેખનીય છે કે નારણ રાઠવા પુત્ર માટે લોકસભાની ટિકિટ માંગી હતી. જોકે ઈરાદો પાર ન પડતા કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. ત્યારે સંગ્રામ રાઠવાએ ભાજપના વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈને કેસરિયા કર્યાની વાત કરી. જોકે ચૂંટણી લડવા મુદ્દે સંગ્રામે મૌન ધારણ કર્યું અને પક્ષ કહે તેમ કરવાની વાત કરી. ના કોઈ લડાઈ વર્ચસ્વની શરૂ નથી થવાની. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં CR પાટીલ સાહેબ એમની કાર્યશૈલી જોઈને અમે સાથે મળીને વિસ્તારનો વિકાસ કરીશું. પાર્ટી જે કહેશે પાર્ટી માટે તનતોડ મહેનત કરીને મારી પૂરી નોલેજ, મારી ઉર્જા વિકાસ માટે પાર્ટીને સાથે રહીને કામ કરીશું. ના, અમારી કોઈ ડિમાન્ડ નથી. અમે વિકાસની ધારામાં જોડાવા માટે જે અમે નગરપાલિકા પ્રમુખ તરીકે હું હતો ત્યારે મેં જે કામગીરી કરી હતી એમાં સરકાર તરફથી મને બહુ મદદ મળી. એ જોઈને અમે એવું થાય છે કે મેં વિકાસ ધારામાં જોડાવું છું. પણ કોઈ કારણ તો હશે કે નહીં? ના, કોઈ કારણ નહીં. અમે સ્વેચ્છાએ પાર્ટીમાં જોડાયા છે. ચૂંટણી પહેલા ભાજપ 26નું મિશન પાર પાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. મહદઅંશે આ મિશનમાં ભાજપને મોટી સફળતા પણ હાથ લાગી રહી છે. પરંતુ કોંગ્રેસ માટે કરો યા મરોની સ્થિતિ છે. પૂર્વ પટ્ટીમાં કોંગ્રેસના અસ્તિત્વ સામે જોખમ સર્જાયું છે. તો મોટા નેતાઓની ગેરહાજરીમાં કોંગ્રેસ હજુ કેટલી તૂટે છે તેના પર સૌની નજર મંડાઈ છે.